उत्तर गुजरात में हवामान में पलटो आव्यो छे, जेना पगले મહેસાણા जिल्लाना समग्र विस्तार में छूटो छवायो वरसाद वरस्यो। हवामान विभागे अरब सागर में सक्रिय थयेला डिप्रेशन ने कारणे आगामी 7 दिवस छूटाछवाया वरसादनी शक्यता व्यक्त करी हती। आ आगाहीना अनुसंधाने जिल्लामां नोंधपात्र वरसाद पड्यो। મહેસાણા, વિસનગર, વિજાપુરમાં 10 મિલીમીટર, ખેરાલુ અને સતલાસણામાં 6 મિલીમીટર, બહુચરાજી અને જોટાણામાં 7 મિલીમીટર અને કડીમાં 3 મિલીમીટર, જ્યારે ઊંઝામાં 1/2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। આ કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। આગાહી લઈને જે આગાહી કરવામાં આવી છે તેને લઈને આજે મહેસાણામાં કમોસમી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને જે અરબ સાગરની અંદર લો પ્રેશરને લઈને જે આગાહી કરવામાં આવી છે 7 દિવસની છૂટોછવાયા વરસાદની શક્યતા ની આગાહી કરવામાં આવી હતી, જેને લઈને ગુજરાતના વાતાવરણ પલટાવ્યો છે। મહેસાણા જિલ્લા સમગ્ર વિસ્તારમાં છૂટોછવાયા વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। અને જે વાત કરીએ મહેસાણા જિલ્લાની તો મહેસાણામાં તેમજ વિસનગરની અંદર તેમજ વિજાપુરની અંદર 10 મીમી વરસાદ નોંધાયો છે। ખેરાલુની અને સતલાસણાની અંદર 6 મીમી વરસાદ નોંધાયો છે। બેચરાજી અને જોટાણાની વાત કરીએ તો જોટાણાને 7 મીમી વરસાદ નોંધાયો છે અને જો કડીની વાત કરવામાં આવે કડીમાં 3 મીમી વરસાદ નોંધાયો છે અને સૌથી વધુ વરસાદ જે 1/2 ઇંચ છે તે ઊંઝામાં નોંધાયો છે। વરસાદને લઈને કમોસમી વરસાદને લઈને જે ખેડૂતોમાં ચિંતા સતાવી રહી છે, ચિંતાના લીધે આજે ખેડૂતો પર પાયમાલ દેખાઈ રહ્યો છે અને એના લીધે જે ખેડૂતને નુકસાન થઈ રહ્યું છે તેની ભરપાઈ સરકાર કરશે એવું પણ લોકો કહી રહ્યા છે। મનોજ યોગી, TV 13, વિજાપુર।